આજે હું અને નરેશ બંને ગયા લગ્નની ખરીદી કરવા બજારમાં. તો હું ઘરનું બધું કામ કરી અને તૈયાર થઈ ગઈ અને આજે તો નરેશને પણ સાથે લઈ જવાના છે ખરીદી કરવા એટલે એ પણ તૈયાર થઈ ગયા. પછી મેં દિત્યાને પૂછ્યું કે તારે આવવું છે બજારમાં? તો દિત્યા કે મારે તડકામાં હેરાન થવા તમારા ભેગું નથી આવવું. પછી મમ્મીને પૂછ્યું તો મમ્મી કે મારે નથી આવવું. હું અને દિત્યા અહીંયા ઘરે રહીને જ આરામ કરશું. તમે લોકો જાઓ. એટલે મેં સુરક્ષા કવચ બાંધ્યું અને નરેશે રથ તૈયાર કર્યો અને મસ્ત વાતાવરણની મોજ માણતા માણતા નીકળી ગયા અને પહોંચી ગયા બજારમાં. પહેલા અમારે સોનીની દુકાને થોડુંક કામ હતું તો એ પતાવ્યું અને ત્યાંથી પછી ગયા બજારમાં. આજે બજારમાં થોડીક ઓછી ટ્રાફિક હતી એટલે ખરીદી કરવાની મજા આવતી હતી. પછી અમે ગયા કપડાની દુકાનમાં. ત્યાં અમે ઘણી બધી સાડીઓ જોઈ અને એમાંથી 2 સાડીની ખરીદી કરી અને પછી અમે કપડાને મેચિંગ કટલેરી લેવાની હતી તો એ લીધી અને ત્યારબાદ ઘર માટે થોડા સ્ટીલના વાસણ લેવાના હતા તો એ લીધા. પછી મસ્ત નાસ્તો કર્યો. પછી રસ્તામાંથી દિત્યા માટે ફ્રૂટ્સ લીધા અને અંધારું થઈ ગયું હતું એટલે ફટાફટ નીકળી ગયા ઘર તરફ. અને ઘરે પહોંચીને જોયું તો મમ્મીએ શાક અને રોટલા બનાવી નાખ્યા હતા અને અમે દિત્યા માટે સમોસા લાવ્યા હતા તો એ તળ્યા અને પછી મસ્ત જમી લીધું. પછી દિત્યા અને મમ્મીને બધી શોપિંગ બતાવવા બેસી ગયા. એમાં થોડીક ખાવા પીવાની વસ્તુઓ લીધી છે અને પછી આ પિત્તળના 6 ગ્લાસ લીધા છે જે મને બહુ જ ગમતા હતા. ત્યારબાદ આ એક સ્ટીલની કડાઈ લીધી છે અને મેં મારા માટે 2 સાડી લીધી છે. એમાંથી આ પહેલી સાડી છે જે નરેશને બહુ જ ગમતી હતી અને ત્યારબાદ છે આ બીજી સાડી જે હમણાં આપણે મેરેજમાં જ પહેરવાની છે. તો તમને અમારી શોપિંગ કેવી લાગી જરૂરથી નીચે કોમેન્ટ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.